આજે છે અમારો ઇન્ડિયામાં લાસ્ટ ડે. તો પછી તારી ટિકિટ એક્સટેન્ડ કરાવવી પડશે. જમવાનો સરખો ભારત बहुत आगे बढ़ रहा है. ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ અવર ચેનલ. અમે છીએ ધ ગુજ્જુ ફેમિલી ઇન કેનેડા અને અત્યારે આવ્યા છીએ ઇન્ડિયા. અને આજે છે અમારો ઇન્ડિયામાં લાસ્ટ ડે. તો કેમ કે આજે અમારી રાતની ફ્લાઇટ છે, તો સવારનો પહેલો બ્રેકફાસ્ટ. મોર્નિંગ જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. અને રોનક પણ રેડી થઈ ગયા છે, પ્રાર્થના કરી લીધી છે. અને પીહુબેન અમારા ઊંઘે છે કેમ કે કાલે રાત્રે સૂતા બહુ વાર થઈ ગઈ હતી. લગભગ અમે 1 વાગે ઊંઘ્યા અને આજે સવારે 7 વાગે ઉઠી ગયા કેમ કે મેળાવ જવાનું છે ફટાફટ રેડી થઈને. તો બસ બ્રેકફાસ્ટ કરીશું અને પછી મેળાવ જઈશું, બધાને મળીશું અને પછી નીકળીશું. તો ચલો આજનો વ્લોગ સ્ટાર્ટ કરીએ. થોડો ઇમોશનલ, થોડો તો આયા કે તરત દાદાજી ઉઠાડી હતી. અને આજે જવાના દિવસે તો જો બેટોજી, ઓ બેટોજી, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. ઓ ગુડ મોર્નિંગ બેટું. ચાલો કરવાની છું ને? નથી ઉઠવું તારે આજે? કેમ? તો પછી તારી ટિકિટ એક્સટેન્ડ કરાવવી પડશે. આ બેને જવા દઈએ નહીં? નોટ સો. જાઓ ભાઈ. નથી જવું, નથી આવું ને તારે. હવે ઇન્સ્ટ્રક્શન આપવાની ચાલુ થઈ ગઈ છે દાદાજીને કેમ કે અમારે એકલા મૂકીને જવાનું છે. શું શું કરવાનું છે પીવું? એમને ટકલું છે એટલે એમણે હેલ્મેટ પહેરવાની જ. તો સાચી વાત છે. પછી જમવાનો સરખો, ખાવાનું બધું ધ્યાનથી બધું કરવાનું, લોક રાખવાનું બધું. અને ટાઈમે કપડાં ધોઈ કાઢજો, સૂકવી દેજો. આજે ફર્સ્ટ સ્ટોપ પહેલું અમે નિયતિની ઘરે આવ્યા છે. જય મારા દઈ. આ છે અમારા પ્રીતિબેન અને સંદીપ અંકલ. તો જતા પહેલા બસ આશીર્વાદ લેવા આવ્યા છે બધાના કે આવતા વર્ષે વહેલા આવીએ માસીના લગ્નમાં. બરોબર? ચલો, જય મહારાજ. જય મહારાજ. ગિફ્ટ મળી ગયું. ચાલો જય મહારાજ. અને નિયતિની ઘરે મળી લીધું અને હવે અમે જઈ રહ્યા છે મેળાવ. તો આજે અમે કેનેડા પાછા જઈ રહ્યા છીએ અને મેળાવ આવી ગયા છીએ કેમ કે આજે જે અમારા ઉષાબા છે, જે અમારી વચ્ચે હવે નથી, એમની 12માની વિધિ છે. ઘણા બધા લોકો જે અમને બહુ પહેલાથી જોવે છે એ લોકોના DM આવ્યા છે કે રેસ્ટ ઇન પીસ બા, અને એ લોકો મિસઅન્ડરસ્ટેન્ડ કરે છે સુમન બા સાથે. તો સુમનબા એ રોનકના બા છે. ટચવુડ શી ઇઝ પરફેક્ટલી ફાઇન. અને જે ઉષાબા અમારી વચ્ચે નથી રહ્યા, જો એમની એક્ઝેક્ટ રિલેશન કહું તો એ મારા જે સસરા છે એમના કાકી, એવી રીતે બા છે. અને આજે એમનું 12માની વિધિ છે અને અમે એના માટે જઈ રહ્યા છીએ. તો આ છે અમારું ઘર. મેળાવમાં આવી ગયા છીએ. હાય, કઈ આયા? ઘરે. આ જો અમારી નાની પીહુ. આ છે પપ્પા, મારા સસરા, અને આ છે દાદા, ત્રંબક દાદા, રોનકના દાદા. ખુશ થઈ ગયું. ઘરેથી જઈએ છે પેલા ઘરે. આજે 12મું છે. કયા દાદાની ઘરે જઉં છું?
રાકેશ દાદા. રાકેશ દાદાના ઘરે? હા, મારા ફેવરેટ દાદા, વન ઓફ ધેમ. શું કયા ફેવરેટ દાદા તારા? રાકેશ દાદા. બાજુમાં વિધિ ચાલે છે અને આ બધા અહીંયા આ બધા બહાર બેઠા છે અને બીજા ઘરમાં વિધિ ચાલતી હતી અને અહીંયા પીહુ બધાને બાય બાય કરી રહી છે. અત્યારે એના પપ્પુ કાકાને જોઈને ખુશ થઈ ગઈ છે. તો બધા કિડ્સ સાથે રમ્યા અને મજા કરી. પીહુનો બધા સાથે જે બોન્ડ સ્ટ્રોંગ થયો છે એ જોઈને અમને બહુ 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 આનંદ છે. એ બધાને એને રિલેશન ખબર છે કે આ મારા ફોઈ છે. અને પછી વિધિ પૂરી થઈ અને અમે દર્શન કરવા ગયા. બધા અમારા બા માટે પ્રે કરજો કે એમની આત્માને શાંતિ આપે ભગવાન. 12માની વિધિ પતી ગઈ છે એટલે હવે શું કરવાનું છે રોનક? ચોટલી કઢાઈ બોલા કાકા? આવું કઢાઈ કેમ? ઓલ ડન. પીહુ જો પાછી જોવાઈ. જો પ્રસાદ લઈએ છે. લાડવો લે. ગોળનો લાડવો છે બેટા. છોકરા મોટા થઈ ગયા. આ સસ્તો છે કે કોણ બે? છોકરા મોટા થઈ ગયા. કોણ ખા? ખા ખા. મારું બગડાડો બની ગયો. જો બોલો. જય શ્રી કૃષ્ણ. ઉતાર. પહેલા તો એવું કહ્યું કે આવજે પછી એવું કેવું કે હું જઉં તને નાઈસ નહીં આવવાનું મારે બળો થાય એટલે અત્યારે લાઈફ બાળાને હજુ તમારે બહુ રહેવાનું છે. 100 સુધી રહેવાનું. બોલા કાકા. કોઈ ના આવી બેન જય સ્વામિનારાયણ. સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ કહ્યું. ચલો મમ્મી. જય મહારાજ. મળી ગયો અને મેસેજ કરી દેજે. હો હો. તમે શું કરો રડત બાપરે. અરે આવી ગયા છે અને આ શું છે? ચકલી આરબી. તાર ફ્રેન્ડ્સ માટે ગિફ્ટ. યપ. યે. અહીંયા ફાઇનલ પેકિંગ ચાલી રહ્યું છે. પપ્પા આવે એટલે જમી અને નીકળીએ છીએ ને હવે જવાની તૈયારી થઈ ગઈ છે. સસરા જમાઈએ પહેલા તો મેચિંગ કપડાં પહેર્યા છે અને ઉપરથી નીચે. દહીં. પપ્પા પહેલા મને ખવડાવવાનું હોય યે. એટલે રોનક કરતાય પહેલા ભાઈ જમાઈ પહેલા. ઓહો ઓ તો અંદર હજારો ઇમોશન ચાલતા હોય પણ હસતા ને હસતા પપ્પાએ અમને બધાને દહીં જતા પહેલા શકન કરાયા. દહીંના શકન સારા કહેવામાં આવે છે. તો બસ અમને બધાને દહીં ખવડાવ્યું અને પછી અમે લોકોએ જવાની તૈયારી કરી. તો આવો રહ્યો અમારો ઇમોશનલ ગુડ બાયનો દિવસ. હોપ કે તમને અમારા વ્લોગ્સ ગમી રહ્યા છે. જો ગમે છે તો પ્લીઝ લાઈક, શેર, સબસ્ક્રાઇબ અને કમેન્ટ કરો કે તમે જાઓ ત્યારે કેવું હોય છે એટમોસ્ફિયર બધાને ઘરના મૂકીને. અને આ છે વસીમભાઈ, જેમની કાર રેન્ટલ સર્વિસ અમે લોકોએ યુઝ કરી હતી જ્યારે પણ અમે કશે જવું હોય ત્યારે અને એકદમ ટ્રસ્ટવર્ધી છે. કોન્ટેક્ટ નંબર ડિસ્ક્રિપ્શનમાં છે. જો તમને જરૂર હોય તો તમે એમને ચોક્કસથી કહી શકો. અને અડધી રાત્રે પણ ઇવન લેડીઝને એકલા પણ જવું હોય તો કોઈ ચિંતા વગર એમની સાથે જઈ શકે છે. તો જો કોઈ પણ કાર રેન્ટલ સર્વિસની જરૂર હોય તો વસીમભાઈને કોન્ટેક્ટ શ્યોરથી કરજો. મારા આગળ બેસો. તારે આગળ બેસવું છે તો જતી રહે દાદાજી જોડે. હા જા. એટલે જર્ની બિગિન રિવર્સ. તો હવે અમે લોકો નડિયાદથી અમદાવાદ જવા નીકળી ગયા છીએ. ફ્લાઇટ છે રાતની એટલે અને પીહુ સખત થાકી ગઈ હતી એટલે સૂઈ ગઈ છે. ઇમોશન્સ છે અને ઘરનાને મૂકીને જવાનું છે પણ બધાની જવાબદારી છે. બધાના સપના પૂરા કરવો એક જોશ છે અંદર
અને ફરી પાછા આવવા જવું તો પડશે જ. એટલે બસ હવે અમે લોકો એરપોર્ટ તરફ આગળ વધી રહ્યા છીએ. ટ્રાફિકના લીધે અમે થોડા જલ્દી તો નીકળ્યા, પણ ફોર્ચ્યુનેટલી આજે અમને કોઈ જ ટ્રાફિક નડ્યો નથી. તો અમે ઓન ટાઈમ, એકચ્યુઅલી અમે લોકો ટાઈમ કરતાં વે અર્લીયર પહોંચી ગયા હતા. અને બસ તો આ રીતે લાસ્ટ ડે ઇન ઇન્ડિયા. ગુડ બાય ટુ ભારત. અને હવે અમારી કર્મભૂમિ તરફ આગળ વધીશું. ફ્રોમ જન્મભૂમિ ટુ કર્મભૂમિ. વ્લોગ છેલ્લે સુધી જોજો અને ગમે તો લાઈક અને કોમેન્ટ ચોક્કસથી કરજો. વ્લોગ્સ માટે તમારો બધાનો પ્રેમ જોઈને બહુ જ ગમે છે અમને. ઘણા બધા તો એવી કોમેન્ટ કરે છે કે તમારા વ્લોગ સાથે અમે બહુ જ કનેક્ટ થઈએ છીએ. તો જો તમને પણ અમારા વ્લોગ્સ ગમે છે તો પ્લીઝ લાઈક કરજો, બીજા તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરજો, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને ફરી એક વખત જો તમે નવા છો તો અમે છીએ ધ ગુજ્જુ ફેમિલી ઇન કેનેડા. હું રૂચા, મારા હસબન્ડ રોનક અને મારી ડોટર પીહુ. અમે ઇન્ડિયા વિઝિટ કરી અને અત્યારે પાછા જઈએ છીએ કેનેડા. આવવા માટે જઉં છું. અને તે વખતે ડબલ ડિજિટમાં. હવે આવશે એટલે ડબલ ડિજિટમાં થઈ જશે. અહીંયા જ આપણે બર્થડે કરવા નહીં આવવાનું બેટા. ખાલી માટે હાઈ કર 10-5 પેલું ફાટી ગયું એનું રડવું આવશે. તો પપ્પા અમને એરપોર્ટ ડ્રોપ ઓફ કરવા આવ્યા હતા. અને પીહુ પહેલેથી પપ્પા સાથે કનેક્ટેડ છે. અને મારી મમ્મી જ્યારથી ભગવાનના ઘરે ગઈ ત્યારથી વધારે. અને અહીંયા રોનક પીહુને ચીયર અપ કરી રહ્યા છે કે બસ હવે રડીશ નહીં, આપણે જલ્દી પાછા આવીશું. હવે ના રડીશ. હા, તો પછી અંદર આવી અને કાઉન્ટર પર જઈ અને પહેલાં બેગેજ ક્લિયર કર્યું, બોર્ડિંગ પાસ લીધા. અને કેમ કે વેઇટ ઘરેથી કરીને જ આવ્યા હતા બેગનું, અમને ખબર હતી કંઈ વાંધો નથી આવવાનો. એટલે પપ્પા પાછા નડિયાદ જવા માટે નીકળી ગયા છે. તો અમે લોકો હજુ 4 કલાક વહેલા આવી ગયા છીએ. એટલી બધી ઉતાવળ ન હોય કે ના પૂછે. પપ્પાને છે ને થોડો અનુભવ હતો ગયા વીકે જાનકીને જ્યારે મૂકવા ગયા હતા ને ત્યારનો, એટલે અમે વહેલા આવી ગયા. હવે શું થયું ખબર છે, અમારી જોડે ખાલી 700 ઇન્ડિયન રૂપીઝ જો હશે. અને કેમ કે પપ્પા ઓન હિઝ વે ઘરે જાય છે તો એમને એવું ફાવે નહીં એક જ ફોનમાંથી યુપીઆઈ ટ્રાન્સફર કરતા. તો હવે અમે શું કર્યું કે 700માં જેટલું આવે ને એટલું ડિનર કરવાનું હમણાં. પછી પપ્પા ઘરે જશે એટલે કરશે હમણાં વિધિન લાઈક 1 hour. ભારત દેશમાં આ બહુ સારી સિસ્ટમ આવી ગઈ છે હવે જીપેથી પે કરવાનું, વિચ ઇઝ વેરી ગુડ. ફટાક દઈને ક્લિક કર્યું, પે થઈ ગયા પૈસા. અમે લાઈક અત્યારે એવી રીતે જોઈ રહ્યા છે ને તો આ ફૂડ કોર્ટ એટલો નાઇસ છે. બહુ બધી ફ્રેન્ચાઇઝી છે, તમને જે ખાવું હોય એ મળે. તો ઇટ્સ રિયલી નાઇસ. જે લોકો એવું કહે છે ને કે ભારત આગે નહીં बढ़ रहा है, રોંગ. ભારત बहुत आगे बढ़ रहा है. તો ડિનર ટાઈમ. તો અમે ડિનર કર્યું અને પછી બીજો 1 કલાક વેઇટ કર્યો. એમાં મેં વિડીયો એડિટિંગ કર્યું. અને જતા સુધી અમે લોકો એકચ્યુઅલી આખી ફ્લાઇટ બધા બેસી ગયા ત્યાં સુધી વેઇટ કરતા હતા, કેમ કે હું વિડીયો અપલોડ કરતી હતી. તો કમિટમેન્ટ તમે જોઈ રહ્યા છો કે મને ખબર છે કે એક વ્લોગ રોજ પોસ્ટ કરવાનો તો કરવાનો જ. બધાને જવા દીધા ત્યાં સુધી, બીકોઝ વાઈફાઈ અંદર ના હોય તો અમે અપલોડ ના કરી શકીએ. એટલે અમે લોકો વેઇટ કરતા હતા છેક સુધી. અને ભગવાનની દયાથી બસ અંદર પ્લેનમાં સ્ટેપ ઇન કર્યું ત્યારે જ 100% અપલોડ થયું. બીજું કશું ચેક કરવા નહોતા રહ્યા અને અંદર બેઠા હતા. અને જ્યારે એરપોર્ટ પર પણ જે 2 કલાક 3 કલાકનો વેઇટિંગ હતો એમાં હું કોન્સ્ટન્ટ એડિટિંગ અને એ ચાલુ હતું. તો પ્લીઝ 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 ચેનલ સબસ્ક્રાઈબ કરજો, કોમેન્ટ કરજો અને બીજા સાથે શેર પણ કરજો. હોપ કે તમને અમારા વ્લોગ્સ ગમતા હશે. અને હવે આગળની જર્ની હું નેક્સ્ટ વ્લોગમાં કન્ટિન્યુ કરીશ. આ વ્લોગ ઓલરેડી થોડો લાંબો થઈ ગયો છે. તો ફરી મળીએ, ત્યાં સુધી તમને બધાને જય શ્રી કૃષ્ણ.